તો કૃષિ વિભાગમાં કર્મચારીઓ અને અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના કેસોમાં ઢીલાશ ન રાખવા સૂચના આપવામાં આવી છે। સુપ્રીમ તથા હાઈકોર્ટના આદેશ પર ઝડપી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે। અધિક મુખ્ય સચિવ તથા મુખ્ય સચિવને વિગતો રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે। ઝડપી કાર્યવાહી ન થતી હોવાની બાબતને ધ્યાનમાં રાખી આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। અગાઉ પણ મહત્વના કેસોમાં ઝડપી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી। વખતની સૂચના બાદ ફરી એકવાર પરિપત્ર કરવાની ફરજ પડી છે। નિયમ સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, કૃષિ વિભાગમાં હવે કર્મચારીઓ અને અધિકારીઓને પહેલા પણ તાકીદ કરાઈ હતી, પહેલા પણ સૂચના આપવામાં આવી હતી અને ફરી એક વખત સુપ્રીમ અને હાઈકોર્ટના જે કેસો છે તેમાં સમયસર કેસો પૂર્ણ કરવા માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। નિકુંજ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કેસોમાં ઢીલાશ ન રાખવા માટે કૃષિ વિભાગ તરફથી એક પરિપત્ર કરવામાં આવ્યું છે કે જેમાં કૃષિ વિભાગના કર્મચારી અને અધિકારીઓને તાકીદ કરાઈ છે કે આ પ્રકારના કોર્ટ કેસોના અપાયેલા આદેશ પર ઝડપથી કાર્યવાહી કરવામાં આવે। ઝડપથી કાર્યવાહી કરીને વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્ય સચિવને વિગતો રજૂ કરવામાં આવે। સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના દિશા નિર્દેશમાં ઝડપી કાર્યવાહી કરવાનો આ પરિપત્ર કરાયો છે। વિભાગને અગાઉ સરકારે મહત્વના કેસોમાં ઝડપથી કાર્યવાહી કરવા માટેની સૂચના આપી હતી અને વખતની સૂચના બાદ ફરી એકવાર આ પ્રકારનો પરિપત્ર કરવાની કૃષિ વિભાગને ફરજ પડી છે। નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે આ પરિપત્રના મારફતથી તાકીદ કરાઈ છે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।